જોઈએ આજના પ્રશ્નો. કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન એ શેરડી અને મહી નદી. લહ અયસ્કના કેટલા પ્રકાર છે? તો જવાબ છે ઓપ્શન સી 4 પ્રકાર છે. નેક્સ્ટ પ્રશ્ન. સિપરી અને બાળારામ કઈ નદીની શાખા નદીઓ છે? તો જવાબ છે ઓપ્શન સી બનાસ નદીની શાખા નદીઓ છે. નેક્સ્ટ. ભારતની શ્રમ શક્તિના લગભગ કેટલા ટકા લોકો કૃષિ પ્રવૃત્તિમાં જોડાયેલા છે? તો જવાબ છે ઓપ્શન ડી 0.6. નેક્સ્ટ પ્રશ્ન. કઈ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારાથી થયેલું છે? તો જવાબ છે ઓપ્શન સી લેટેરાઇટ. નેક્સ્ટ પ્રશ્ન. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન સી દાહોદ. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત રિફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન સ્પિરિટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? જવાબ છે ઓપ્શન સી સાબરમતી અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન. આફ્રિકા ખંડનો કેટલો વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તર તરફ આવેલો છે? જવાબ છે ઓપ્શન એ 2/3. નેક્સ્ટ. કેરળ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે અન્નમલઈ અને કાર્ટુમિયમના નામથી પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો જવાબ છે ઓપ્શન સી 8.25 મિનિટ. નેક્સ્ટ પ્રશ્ન. અંદમાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? તો જવાબ છે ઓપ્શન એ બંગાળની ખાડીમાં. નેક્સ્ટ પ્રશ્ન. નર્મદા ખીણ સરદાર સરોવર યોજનાના લાભાન્વિત રાજ્યો જણાવો. તો જવાબ છે ઓપ્શન સી મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જે સરદાર સરોવર યોજનાના લાભાન્વિત રાજ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન. સુરખાબ એટલે કે ફ્લેમિંગો ખાસ કરીને ક્યાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન એ કચ્છના મોટા રણમાં. નેક્સ્ટ પ્રશ્ન. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો જવાબ છે ઓપ્શન સી બ્રહ્મગીરી. નેક્સ્ટ. કાવેરી નદીનું બેસિન ક્ષેત્ર કયા રાજ્યમાં છે? તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, એટલે કે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં કાવેરી નદીનું બેસિન ક્ષેત્ર છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને તે જ જમીન પર ખેતી કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી સ્થળાંતરિત ખેતી. નેક્સ્ટ પ્રશ્ન. ભાગીરથી અને અલકનંદા કયા સ્થળ પાસે એકબીજાને મળે છે? તો જવાબ છે ઓપ્શન એ દેવપ્રયાગ. નેક્સ્ટ પ્રશ્ન. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી ગાંડા બાવળ. નેક્સ્ટ પ્રશ્ન. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી લગુન. નેક્સ્ટ પ્રશ્ન. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ સઘન ખેતીમાં. નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં કઈ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં વિસ્તરેલી છે? તો જવાબ છે ઓપ્શન સી રાતી એટલે કે લાલ જમીન. નેક્સ્ટ પ્રશ્ન. વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ હવામાન. નેક્સ્ટ પ્રશ્ન. હાલમાં ભારતીય હવામાન વિભાગની કચેરી કયા શહેરમાં છે? તો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ પ્રશ્ન. સજીવ ખેતી કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન સી જૈવિક ખેતીના નામથી ઓળખાય છે. નેક્સ્ટ પ્રશ્ન. ઉત્તર પ્રદેશની પૂર્વે યમુના નહેરનું નિર્માણ કઈ સાલમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન બી 1882માં. નેક્સ્ટ પ્રશ્ન. ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં. નેક્સ્ટ પ્રશ્ન. વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કયો દેશ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ ભારત. નેક્સ્ટ પ્રશ્ન. કાળી જમીનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. તો જોઈએ તો કે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે, તો વિધાન સાચું છે. આ જમીન લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે, એ પણ વિધાન સાચું છે. કાળી જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે, એ વિધાન પણ સાચું છે. કાળી જમીન મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ વિધાન ખોટું રહેશે, એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન ડી જમીન માત્ર ઉત્તર પ્રદેશમાં નહીં પણ ભારતના અમુક વિસ્તારમાં કાળી જમીન જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન. વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર કેટલા આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી? તો જવાબ છે ઓપ્શન સી 9. વાઘ પરિયોજના જે પ્રોજેક્ટ ટાઈગર એ 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
સંખેડા શાના માટે વખણાય છે? તો જવાબ છે ઓપ્શન સી, ફર્નિચર માટે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો જવાબ છે ઓપ્શન ડી, 0.33%. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના કયા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, કેરળમાં. નેક્સ્ટ પ્રશ્ન. કાવેરી નદી તમિલનાડુના કુડ્લુરના દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે. વિધાન 2. કાવેરી નદીની લંબાઈ ગોદાવરી નદી કરતાં વધારે છે. સાચું વિધાન પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો કે વિધાન 1, કાવેરી નદી તમિલનાડુના કુડ્લુરના દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે, વિધાન સાચું છે. જ્યારે કાવેરી નદીની લંબાઈ ગોદાવરી નદી કરતાં વધારે છે, વિધાન ખોટું રહેશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, માત્ર 1. એ વિધાન સાચું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથિસ સમુદ્રમાંથી કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, હિમાલય શ્રેણી. કઈ શ્રેણી? હિમાલય શ્રેણી. નેક્સ્ટ પ્રશ્ન. પૃથ્વી પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન એ, રેખાંશ વૃત્ત. નેક્સ્ટ પ્રશ્ન. અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ કયા ખડકોનું નિર્માણ કરે છે? તો જવાબ છે ઓપ્શન બી, જળકૃત એટલે કે પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલા કિલોમીટર છે? તો જવાબ છે ઓપ્શન સી, 2933 કિલોમીટર. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર 4 તાલુકાઓ છે? તો જવાબ છે ઓપ્શન બી, 5 જિલ્લાઓમાં. નેક્સ્ટ પ્રશ્ન. વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન એ, જુનાગઢ જિલ્લામાં. નેક્સ્ટ પ્રશ્ન. ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન એ, ઘનીભવન. શું કહે છે? ઘનીભવન. નેક્સ્ટ. ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, 4 પ્રકારના. નેક્સ્ટ પ્રશ્ન. ગોંડવાના લેન્ડમાંથી કઈ મૃદાવરણીય પ્લેટ છૂટી પડી હતી? તો જવાબ છે ઓપ્શન સી, ઇન્ડો ઓસ્ટ્રેલિયન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વસ્તી ગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા કેટલી છે? તો જવાબ છે ઓપ્શન બી, 308. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન બી, ખીણ કહે છે. શું કહે છે? ખીણ. નેક્સ્ટ પ્રશ્ન. દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ કયો છે? તો જવાબ છે ઓપ્શન બી, 22 ડિસેમ્બર. નેક્સ્ટ પ્રશ્ન. પૃથ્વીના ગોળા પર ઊભી કાલ્પનિક રેખાઓને શું કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, રેખાંશ વૃત્ત. નેક્સ્ટ પ્રશ્ન. કેપ ઓફ ગુડ હોપની પુશીર કોણે શોધી હતી? કેપ ઓફ ગુડ હોપની પુશીર કોણે શોધી હતી? તો જવાબ છે ઓપ્શન ડી, બાર્થોલોમ્યુ ડાયઝી. નેક્સ્ટ પ્રશ્ન. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયો ક્રમ ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, 7મો. નેક્સ્ટ પ્રશ્ન. સાગર તળિયે થતા ભૂકંપથી ઉદ્ભવતા વિનાશકારી મોજા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન એ, સુનામીના નામથી ઓળખાય છે.